મોટા દૂધ આવડાય આવતા દાદાને ગલ્લે ડાયરેક્ટ સીધી ફરમાઈ સોડાની તો ભાઈ હવે છેલ્લો એક ભારો છે આ લાસ્ટ ભારો નાખી દેવી તો જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ સરસ મજાના નવા વ્લોગની અંદર ભાઈ હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ભાઈ સવાર પડી ગયું તો તડકો જબરદસ્ત થઈ ગયો અને લાદી સ્ટાઇલનું કામ આપણે 2 દિવસથી હતા બહાર એટલે ખબર રહી નથી તો ચાલો બતાવીએ કેટલું થયું છે આમ થાય 2 દિવસ આપણે લગનમાં હતા કારણ કે આયા નહોતા જો પ્લેટફોર્મનું તે તમને બતાવી દઉં એટલું કામ થોડું એ વખતે થયું હતું આખું પ્લેટફોર્મનું કામ તૈયાર થઈ ગયું જો ઉપરનો ઘોડો આ 2 બાજુની દિવાલ નાખું સરસ મજાનો પ્લેટફોર્મ તૈયાર અને અહીંયા મૂકાય છે આપણે ઘોડો આ જગ્યાએ આ સરસ મજાનું વાસણ મૂકવા માટે વસ્તુ બધી મૂકવા માટે રસોડામાં અને ભાઈ એટલી ફ્રીજની જગ્યા રહેશે આપણે બરાબર ને ચાલો ત્યારે આપણે સ્ટાઇલનું કામ જોઈએ તો ભાઈ એટલી જગ્યાએ સ્ટાઇલનું કામ એટલું પહોંચ્યું છે હા જુઓ ભાઈ હજી તાજું જ કામ છે અહીંયા સુધી પહોંચ્યું છે હજી તાજું છે થોડું ધીમે ધીમે જોઈને આવવું પડશે અને આ છે માતાજીનું મંદિરિયું બનાવ્યું છે સરસ મજાનું આપણને આ બહુ ખૂબ જ ગમ્યું છે મંદિરિયું જબરદસ્ત ભાઈએ બનાવ્યું છે જોઈ શકો છો અંદરની વ્હાઇટ સ્ટાઇલ ઉપર આ પથ્થર 2 સાઈડ નીચે મૂકીને અને અંદરનું રૂમનું કામમાં હજી બધું તાજું જ છે એટલે આ બધું લોકને મારેલું છે જો રૂમમાં બધી લાદી નખાઈ ગઈ રૂમમાં આપણે જો આ રીતના પથ્થર નાખ્યો સરસ મજાનો રૂમનું પ્રોપર કામ આ ચાલુ છે મતલબ અત્યારે તો એટલે બધી કામ આપણું ઘરનું પહોંચ્યું છે ઘણું ખરું થઈ ગયું વાંધો નહીં આવે તો કાંઈ નહીં ચાલો જે નવાનું બાકી છે ફટાફટ નહીં નાખું પણ બધા તમને ખાસ વિડીયો ન હોય તો કરી દેજો લાઈક અને ચેનલ ભાઈ પહેલી વાર આવે ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરતા જો એટલે આપણે ડેલી વ્લોગ તમને જોવા મળે હાલો તારા મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ વાડીએ કેમ કે આજ ભાઈ થોડુંક કામ આપણે કરવાનું છે ગાને છે ને ઝાડને એવું નાખવાનું છે થોડું તે આપણે રોહિત હું અહીં અમારા બાજુમાં છે ને મિત્ર એમને જાહેર કરેલી છે જો અમારા સંજયભાઈ છે અમારા ભાઈબંધ બહાર જ ભણતા હતા હું સંજયની બધા ઝાડના છે ને આપણે થોડી ઘણી ઝાડ લઈશું ત્યારે હું ઢોરા જે છે ને આપણે શેરીમાં બધે તો એને આપણે છે ને નાખવાની છે ઝાડને એવું તો બધા પૂળાને એવું વાળ નાખ્યું છે હવે બધા અહીંથી વાડમાંથી બહાર લઈશું અને પછી ગામમાં જેટલી જગ્યા છે ને ત્યાં બધાને ખબર દઈએ બરાબર તો એ કામ આજે આપણે કરવાનું પહેલાં એ ફટાફટ કરી નાખીએ થોડી ઘણી તો આપણે વાડી બહાર જ નાખી જાય સામે ત્યાં નાખી છે સંજયભાઈ એમ ત્યાં વાડી શું નાખતા જ હોય છે પણ તો અહીંયા થોડા ત્યાં નાખી દીધી બીજી ગાડી લઈને આ પૂળા બીજા લઈ જવાના છે આપણે એ બાજુ બીજા જે પૂળા હજી થાય છે એ આપણે હમણાં આવીને લઈ લેવી હાલો ભાઈ થોડુંક આપણે અહીંયા નાખી દીધી સારું એમ જ્યાં જ્યાં હશે ને ઢોરા ત્યાં નાખ્યું તો સારું પડે એમ અને ગાડીમાં શું છે 2 જણા છે એટલે એક પૂળો તો વાર લાગે છે એટલે આવી રીતના થોડા બધા નાખતા જ આવી છે રોહિત બધું નાખી છે થોડીક આ બાજુ નાખી છે હવે એક બીજો પૂળો લઈ આવી અને પાછા નાખી દઈએ તો ભાઈ એ આપણે કેટલી 200 ના 211 એટલી નાખી છે કિલોમીટર અને જે આપણે 200 બાકી ટોટલ 20 મણ જેટલી નાખવાની છે બરાબર અને આ રીતના બધે નાખી છે ઢાડા સાંય હતા ઢોરા તડકો થયો છે બહુ એટલે શું છે કે હવે ઠંડા ગમે આવા સાંય ઊભા હોય એટલે બને ત્યાં સુધી આવું થોડું ઘણું તડકાનું કરવું ગરમીને લીધે છે ને આ બધું આપણે જોઈએ ને તો હેરાન થતા હોય ને ઢોરા એટલે અત્યારે કરો ને તો સારું પડે એમ હા નમે સાયકલ બસ હા રેડી તો ભાઈ હવે છેલ્લો એક ભારો છે આ લાસ્ટ ભારો નાખી દેવી એટલે આપણે છે ને 20 મણ પૂરી થઈ જાય અને મજા આવી ભાઈ સરસ મજાનું કામ થઈ ગયું અને બહુ આનંદ થયો ભાઈ આવું ક્યારેક કામ કરવા મળે તો આનંદથી એક અલગ જ ખુશી થાય સંજયભાઈ અમારા બાજુમાં છે ને અમારા આપણે આ શેરી જતો આ શેરીમાં આપણે રહેવી છીએ અને બાજુમાં સંજયભાઈની પહેલી જ વાડી આવવામાં નજીક જ તે ત્યાંથી આપણે લીધી ઘણી બધી છે હજી કદાચ ગામના ઘણા લેવાની તો મારા વિડીયો ગામના જોતા હોય તો ભાઈ જારે હારી છે લઈ જાજો પહેલાં સંજયભાઈ વાડી સંજયભાઈ વાલજીભાઈ સોલંકી
સિમેન્ટ આપણે ઘેરે સિમેન્ટ ઘટી છે એટલે આ 2 ઠેલી લેવા આવ્યા જોવો તમે અને એ ગાડી ઉપર લઈ જવી છે આપણે 2 ઠેલી 17 ઠેલી જેવું આપણે લઈ દીધી બીજી 2 ઘટી એટલે બીજી હવે 17 લઈ જવી. હવે તારા ભાઈબંધ બપોરના 12 સાડા 12 એવું થઈ ગયું બધું પત્યું કામ નાવાનું નથી બાકી છે ને હવે છે ને સટપટ બધું હતા ઝાડને બધું મકાઈ નાખી નહીં તો ફટાફટ પેલા નાહી નાખીને પછી ખાઈ લેવી ટાઈમ થઈ ગયો. હાલો તારે મિત્રો જમી લેવું નાય બેન થઈ ગયા ભાઈ રેડી કમ્પ્લીટ ચકાત ચક રેડી. જમવામાં આજ બનાવી દીધું છે ગાંઠિયાનું શાક ડુંગળીવાળા ગાંઠિયા શાક ગુવારનું શાક છે રોટલી છે આમાં શું છે ગુવારનું શાક લાગે ગુવાર બટેકાનું શાક છે આપણે ટાટી છાશ તો ચાલો જમી લેવી. તડકો ભાઈ બહુ છે જો હે ને નાયા તો છે ખાઈ તો આમ નવરાય થતા પણ રોહિતભાઈ કે આવો શેરડીનો રસ પીવો આપણે ઘરે એટલે આવ્યા છીએ પણ મને નથી સમજાતો કંઈક કાવા છે ઓલો કાવો ન બનાવ્યો આપણે કાવો ઓલો સરણા ઓલો નથી બનાવતો માંદા પડ્યા ત્યારે એ ટાઈપનો રસ તમને દેખાડું. આ શેરડી રસ લીલો આ તો એક બ્લેક કલરનો જો આવું છે ભર્યો નાલિયોર નાળિયેર આપણે તાજું નાળિયેર રોહિતભાઈ શક્તિ માટે અહીંયા આવું બધું ચાલતું હોય. ગળો હે ગળો હે તો ભાઈ 4-5 વાગી ગયા ને ભાઈ આઈને સુઈ ગયા હતા રોહિતભાઈ ને ઘરે એને ઓલા બપોરે તડકાના હવે નીકળે છે બહાર આપણા ખંવરિયા ભાઈ બનો આપણને બોલાવે છે ત્યાં જ આવ્યા હવે મોટા દોજન આવડાય આવતા દાદાને ગલ્લે મોટું ધોયું નથી જાગી નથી ડાયરેક્ટ સીધી ફરમાઈ સોડાની છે કે સોડા પી નાખી તો મજા આવી જાય એમ. 30 રૂપિયાનો સોડાનો માર પાણી કરતા મફતમાં શરબત પાડી દેવું સારું આપણે બા શરબત બનાવે છે ને એક ગ્લાસ શરબત આપી દઈશું એટલે આ ઘર ભેગા ભાઈ ગામમાં આટો મારતા આવતા ભાઈ કપડ જોગીને મારે દર્શન કરવા શ્રીફળ કિશનભાઈ વધારે છે માતાજી હા ભાઈ સરસ મજાનો જો અમારે બેઠક બધું જામો છે પાણીનું પરાબ ને બધું મજા આવે. પાછળ ઓલો ભાઈબંધ દેખાય ને આપણે એની પાસે વસ્તુ મંગાવી હતી નાસ્તો સલો નહીં બધા ચાલો આપણે મતલબ એમ બધા નહીં કર્યું નાસ્તો કરવી ભાઈબંધને રમતો હતો ત્યાંથી આપણે મોકલી. શું નામે તારું? યશભાઈ છે. યશભાઈ આપણે ગામમાં ગયા અને સાયકલ લઈને આવ્યા ભાઈ જો પડીકા બધા મંગાવ્યા હતા મેં બેઠા માસ પકડ્યું માતાજી મંદિરની બધા પડખે તો ખેતરમાં બેઠા છે મેં ઘડીક નાસ્તો વાસો ને એવું કર્યું. યશભાઈ આવી ગયા કામ થઈ ગયું આપણું થોડા પીધે કોણ બધું ઉડી જવું પડે. અમારા ભાણિયાભાઈ ને આયા છે ભાઈ ઘર જોવા હાટું ઘરે તો આપણે લોક માર્યો છે એટલે જો બે અહીંયા આયા છે આંટો મારવા. હાલો બહાર આપણે દેખાવો તમે આવો ને આમ કરી દો આપણે સબસ્ક્રાઈબરને આમ કરી દો હા કહી દો મામાના વિડીયો લાઈક કરજો એમ કહી દો હા એમ એ ભાણિયાભાઈ આ છે ભાઈ દાદાને હરે કે આકાશ મામા ભાઈ આવું છે એટલે આંટો મારવા આવ્યા છે ભાણો નહીં વિડીયો ભાઈ લાઈક કરી દેજો અને આપણે વિડીયો ભાઈ આજ છે ને અહીંયા એન્ડ કરશું આજનો મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે. જય માતાજી જય દ્વારકાધીશ આવજો.